અને આજે તે મારી વસ્તીને ઘેર આવો ને તો ભલે હું મેલડી બધાના જગતના કામ કરતી, હું પ્રધાન માતા છું, પણ કુળદેવી કરતા મારું સ્થાનક હંમેશા નીચું જ હશે. એ મઢમાં કદાચ જે આયા હશે જેને જોયું હશે એને ખબર હશે. તમારી મહાકાળી છે તો થોડું સ્થાન એના ઉપર આલો અને પછી તમે સધીને પૂછતા હોય ને તો એના નીચે રાખવાની. રાજા ને પ્રધાન જોડે હરખા બેહીએ કે? પણ આ તો તમે તો જો બધાના મઢમાં જોવું છું ને આમ કરી તો એક જ મઢમાં ચામુંડા ને મહાકાળી ને હનુમાનજી ને શંકર ભગવાન, શનિદેવ, સાઈ બાબા. તમારી માતાને મઢમાં બેહવું હોય ને તો એને કેટલું ફાવે ને? 25 જણા ધૂણવા વાળા બેહી જાય મને ખુખાર મેળવીને ધૂણતા ફાવે? હું તો બે દ્રોહાર બોલો તમે જાઓ. અહીં પ્રાર્થના કરે 25 હોય, 25 ભુવા ધૂણતા હોય, 25 માતાઓ ધૂણતી હોય અને પ્રાર્થના કરે તો કે માં સારું કરજે, તો પેલી કે તને કે છે, પેલી કે તને કે છે, પેલી કે તને કે છે. કોણ કરે? કો કરે? પણ તમારું મઢ છે, તમારું મંદિર છે તો તમારી માં સિવાય બીજું કોઈ ના હોવું જોઈએ. એક મઢ હોય મોટો હોય તો તમારી માતાનું સ્થાનક વચ્ચે રાખો. જોડે મેલડી માતાને પૂછતા હોય તો એનાથી થોડું નીચું રાખો. તમે જોડે શિકોતર ને પૂછતા હોય તો થોડું જોડે રાખો.